गुजरातस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કરોડો દીનહીન મનુષ્યોને દરિદ્ર નારાયણ કહે છે। સ્વામીજી કહે છે, જ્યાં સુધી દરિદ્ર પ્રત્યે લાગણી નહીં હોય ત્યાં સુધી બધું જ નકામું છે। દુઃખી, દરિદ્ર અને નિર્બળ માણસ જ તારા દેવ છે। માણસ માત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ, દીનહીનને નારાયણ સ્વરૂપ માની એની સેવા કરો। દેવો કરતાં પણ તે વધારે ઊંચી પંક્તિનો છે। મનુષ્યથી વધારે ઊંચું કોઈ નથી। વિવેકથી વિકાસ। ગરીબનું કોણ? આ પ્રશ્ન ભલે દેશ આખામાં નિરુત્તર રહ્યો, પણ ગુજરાતના ગરીબોને તેનો ઉત્તર મળી ચૂક્યો છે। દાયકા પહેલા ગરીબની કોઈ ચિંતા કરનાર ન હતું કે તેને શું જોઈએ એ પણ કોઈ વિચારતું ન હતું। જો કે આજ ગુજરાતમાં આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે। ગરીબ કલ્યાણ મેળાથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટી તંત્રને કામે લગાડીને આખા રાજ્યમાં ગરીબોને શોધીને તેમની જરૂરિયાતો અને મળવાપાત્ર લાભોની યાદી બનાવી। આ ગરીબોને ઘર આંગણે જઈને સરકાર સીધે સીધા સાધન સહાય આપે છે, અને તે પણ કોઈ પણ વચેટિયા કે દલાલ વિના। આ પારદર્શક વ્યવસ્થાને કારણે ગરીબોને ક્યાંય ધક્કા ખાવા નથી પડતા કે નથી કોઈને પૈસા ચૂકવવા પડતા। પહેલા ગરીબોને સરકાર પાસે જવું પડતું, અને આજે સરકાર ગરીબના આંગણે જઈને તેનો હક આપે છે। આ છે બદલાવ, અને આ છે શાસન શૈલી। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં આવા 650 જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે, અને તેમાં 60 લાખ ગરીબ લાભાર્થીઓને રૂપિયા 8,120 કરોડના સાધન સહાય અપાયા છે। જ્યારે ચાલુ વર્ષે પણ આવા મેળા યોજીને 15 લાખ ગરીબોને રૂપિયા 1200 કરોડના લાભ અપાયા છે। ગરીબી નિર્મૂલનની દિશામાં આવા અસરકારક પગલાં લેનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે। વિવેક મંત્ર। ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળો મેં પેલા ઉપરવાળાઓની દુકાન બંધ કરવા માટે કર્યો। ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી પરથી આ બચેટિયાઓનો ખાતમો બોલાવવો છે। આ દલાલોનો દેશ નિકાલ કરવો છે। ગરીબ માનવીને એના હિતના પૈસા સીધે સીધા મળે એના માટે આ ગરીબ કલ્યાણ મેળો મેં નક્કી કર્યું છે કે ગાંધીનગરથી રૂપિયો નીકળે 100 પૈસા ગરીબના ઘરે પહોંચે।